વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ લેક્ચર 28. બરાબર. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં તમને એમ કીધું હતું, યાદ હોય તો, કે જે આલ્ફા નાઇટ્રો આલ્કીન કમ્પાઉન્ડ જે છે, બરાબર છે, એમાંથી આપણે જો નાઇટ્રો આલ્કેન બનાવવું હોય તો એનું મેં બીજું કોઈ એક્ઝામ્પલ નથી મળ્યું, બરાબર છે, બિકોઝ નથી, જસ્ટ વન રિએક્શન ઇઝ ધેર. ઓકે, એક જ રિએક્શન છે, એટલે નોર્મલી મને નથી લાગતું કે એના કોઈ બીજા એક્ઝામ્પલ્સ હોય, બરાબર. એટલે કહેવાનું એમ છે કે બસ એ એક એક્ઝામ્પલ કાફી છે. પછી યાદ હોય તો મેં એમ કીધું તો પેરાફિનિક આલ્કીન્સ જે છે એનું નાઇટ્રિક એસિડની હેલ્પથી ડાયરેક્ટલી આપણે નાઇટ્રેટ કમ્પાઉન્ડમાં કન્વર્ઝન કરાવી શકીએ છીએ, બટ એનું પણ કોઈ એક્ઝામ્પલ મને નથી મળ્યું, બરાબર. મેં ટ્રાય કરી બટ કોઈ જગ્યાએ છે નહીં. ઓકે, ચાલો, એમ છતાંય હું પાછી ટ્રાય કરીશ, મળે તો આપણે એ જોઈશું. ઓકે, ચાલો આગળ જોઈએ. બેન્ઝીન રિંગમાં આપણે નાઇટ્રેશનની પ્રોસેસ કરાવતા હતા, તમને યાદ હોય તો એમાંની કેટલીક તમે જોઈ ગયા છો, એટલે હું નહીં કરાવું, બરાબર. લાઈક ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન TNT છે, બરાબર, એની બનાવટ તમે જોઈ ગયા છો, તો એ કંઈ આપણે બનાવવાની જરૂર નથી. રેડી. પછી બીજા નંબરનું કે ટોલ્યુઇન છે એને નાઇટ્રેશનની પ્રોસેસમાં યાદ હોય તો એસાઇલ નાઇટ્રેટની હેલ્પથી કરાવી હતી, ત્યારે તમને ખાલી ઓર્થો પ્રોડક્ટ મળે છે. પણ જો આપણે ટોલ્યુઇન જે છે, બરાબર, એ ટોલ્યુઇનનું નાઇટ્રેશન આપણે HNO3 કોન્સન્ટ્રેટ, બરાબર, સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 કોન્સન્ટ્રેટ, બરાબર, ની હેલ્પથી કરાવીએ 303 કેલ્વિન ટેમ્પરેચરે, તો આપણને બે પ્રોડક્ટ મળી શકે, ઓર્થો અને પેરા. રેડી. અહીંયા CH3 છે, અહીંયા NO2 ઓર્થો સ્થાનમાં. ઓકે, ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન પ્લસ પેરા નાઇટ્રોટોલ્યુઇન જે છે એ આપણને પ્રોડક્ટમાં મળશે, બરાબર. તો પેરા નાઇટ્રોટોલ્યુઇન મેટા તો નિર્દેશ નહીં થાય, કારણ કે CH3 નિર્દેશક ગ્રુપ છે, એટલે NO2 હોત તો મેટા સ્થાનમાં થાય. તો આપણને બે પ્રોડક્ટ મળશે, એક ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન અને બીજું મળશે પેરા નાઇટ્રોટોલ્યુઇન. બંનેનું મિક્સચર મળે છે, બરાબર. ચાલો, હવે નોર્મલી મિકેનિઝમ ને એવું બધું તમને ખ્યાલ જ હશે કે આ જે પ્રક્રિયા છે એને કયા નામથી ઓળખાય, તો એને કહેવામાં આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. તો એને કહેવામાં આવશે ઇલેક્ટ્રોન અનુરાગી સબસ્ટિટ્યુશન રિએક્શન, ES પ્રોસેસ કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. રેડી. ચાલો, તો બેન્ઝીન રિંગમાં નાઇટ્રો સમૂહ દાખલ કરવા માટેની બસ તો આટલી પ્રોસેસીસ છે. ઓકે, તો આગળ જરાક જોઈએ કે બીજી કોઈ પ્રોસેસીસ ઇન કેસ પોસિબલ બનતી હોય તો. રેડી. ચાલો, તો બીજી પ્રોસેસમાં આપણે માનો કે લઈએ બેન્ઝીન રિંગ, બરાબર, C6H5, એટલે બેન્ઝીન છે, પણ બેન્ઝીનમાં એક હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ છે, હાઇડ્રોજનની જગ્યાએ શું છે, ડ્યુટેરિયમ છે, અને એ ડ્યુટેરિયમ છે એનું આપણે શું કરાવીએ, નાઇટ્રેશન કરાવીએ. જો એનું નાઇટ્રેશન કરાવવામાં આવે, બરાબર, મારી એક મિસ્ટેક છે કે અહીંયા પણ D છે. રેડી. C6D5 મતલબમાં C6D6 છે, એને કહેવામાં આવશે હેક્સા ડ્યુટેરો બેન્ઝીન. અને શું કહેવાય, હેક્સા ડ્યુટેરો બેન્ઝીન. છે એનું નાઇટ્રેશન કરાવું તો C6D5NO2, બરાબર, આવું આપણને મળે. આને કહેવાય પેન્ટા ડ્યુટેરો નાઇટ્રોબેન્ઝીન. શું કહેવાય, પેન્ટા ડ્યુટેરો નાઇટ્રોબેન્ઝીન, બરાબર. પેન્ટા ડ્યુટેરો નાઇટ્રોબેન્ઝીન જે છે એ આપણને મેઇન પ્રોડક્ટ તરીકે અહીંયા મળશે. રેડી. ચાલો, તો આ નાઇટ્રેશનની પ્રોસેસથી મતલબમાં આપણે જે બેન્ઝીન રિંગમાં નાઇટ્રો સમૂહ દાખલ કરીએ એની વાત હતી. આગળ જોઈએ
કે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ જે છે ને એની આપણે માનો કે નાઇટ્રસ એસિડ સાથે પ્રોસેસ કરાવીએ તો આઈ થિંક આ પ્રોસેસ મેં તમને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝની અંદર કહી દીધેલી છે, તેમ છતાંય અત્યારે આપણે રિપીટ કરીશું. લાઈક આપણી પાસે બેન્ઝીન રિંગ ઉપર આ રીતે N ટ્રિપલ બોન્ડ NCl માઇનસ છે. આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એની પ્રોસેસ કોણ સાથે કરાવવાની? HNO2 સાથે. બરાબર. HNO2 સાથે તમે પ્રોસેસ કરાવશો કોની પ્રેઝન્સમાં? તો Cu2O ની પ્રેઝન્સમાં પ્રોસેસ કરાવો એટલે બની જશે બેન્ઝીન રિંગ ઉપર નાઇટ્રો ગ્રુપ વત્તા શું આવશે? તો N2 પ્લસ શું આવશે? HCl. રેડી? N2 વાયુ ઉત્પન્ન થશે HCl અને આપણી પ્રોડક્ટ શું રહેશે? નાઇટ્રો બેન્ઝીન રહેશે. બીજું પણ આ જ રીતે સેમ વર્ક આપણે કરાવી શકીએ. આપણને આઈ થિંક કરાવી હશે. ચાલો જોઈએ કે આપણી પાસે બેન્ઝીન રિંગ છે, N ટ્રિપલ બોન્ડ NCl માઇનસ છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે. આની પ્રોસેસ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરાવશું HBF4 સાથે. રેડી? HBF4 નું નામ શું છે? હાઇડ્રોફ્લોરોબોરિક એસિડ છે. અગાઉ આવી ગયું છે, આપણે ઘણી બધી વાર જોઈએ છીએ. જો પ્રોસેસ કરાવશું તો માઇનસ શું થઈ જશે? HCl. એની જગ્યાએ જોડાઈ જશે BF4 માઇનસ. એટલે આવું બનશે. પહેલાં તો એક ટાઈપનો સોલ્ટ જ બનશે. ફરી પાછો N ટ્રિપલ બોન્ડ N અહીંયા પ્લસ અને અહીંયા આવશે BF4 માઇનસ. તો આ એક પ્રકારનું શું બને છે? સોલ્ટ ફોર્મ થાય છે. હવે આ જે સોલ્ટ બન્યો છે ને એ સોલ્ટની પ્રોસેસ આપણે કરાવવાની છે NaNO2 સાથે. રેડી? NaNO2 સાથે કોપરની પ્રેઝન્સમાં એટ હાયર ટેમ્પરેચર. તો જેવી પ્રોસેસ કરાવશો ને એટલે માઇનસ શું થઈ જશે? તો NaF થઈ જશે, માઇનસ BF3 થઈ જશે. રેડી? માઇનસ N2 થઈ જશે અને તમારી પ્રોડક્ટ જે છે એ બનશે નાઇટ્રોબેન્ઝીન. શું બની જશે? નાઇટ્રોબેન્ઝીન. રેડી? તો બનાવટ ડાયઝોનિયમ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે એમાંથી જે બનાવટ છે એ બનાવટ કંઈક આ રીતે આવશે. ઓકે? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટનું ડાયરેક્ટ નાઇટ્રસ એસિડ સાથે ઇન પ્રેઝન્સ ઓફ CO2 પ્રોસેસ કરાવશો તો નાઇટ્રોબેન્ઝીન મળશે. અને જો એવું નથી કરાવવું તો ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રોસેસ કરાવશો તો ફર્સ્ટ ઓફ ઓલ તમને એક સોલ્ટ મળશે એઝ એન ઇન્ટરમીડિયેટ. બરાબર? એ સોલ્ટ સોડિયમ નાઇટ્રાઇટ સાથે ઇન પ્રેઝન્સ ઓફ કોપર હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરશે અને તમારી જે ફાઇનલ પ્રોડક્ટ છે એ નાઇટ્રોબેન્ઝીન રહેશે. રેડી? ચાલો આગળ વધીએ. હજી પણ આપણે પ્રોસેસીસ જોવાની છે કે જેના થ્રુ તમે બેન્ઝીન રિંગની અંદર નાઇટ્રો ગ્રુપ દાખલ કરાવી શકો. ઓકે? ચાલો ઓકે. હવે પછીની એ જે પ્રોસેસ છે એ આવશે કે એનિલીન જે છે એનું આપણે શું કરાવી શકીએ? તો એનિલીનની આપણે ટ્રાયફ્લોરો જે એસિટિક એસિડ છે, બરાબર, એનું ઓક્સિડેશન, એની હેલ્પથી ઓક્સિડેશન કરાવવાનું એનિલીન. રેડી? એટલે નંબર મને ભૂલાઈ ગયો છે, જે પણ નંબરની પ્રોસેસ હોય એ. તો એનિલીન જે છે એનું ઓક્સિડેશન, એનિલીનનું ઓક્સિડેશન કોની હેલ્પથી? CF3COOH ટ્રાયફ્લોરો એસિટિક એસિડની હેલ્પથી ઓક્સિડેશન કરાવવાનું છે. જો એવું કરાવીએ તો પણ આપણને નાઇટ્રોબેન્ઝીન મળી શકે. ચાલો, એનિલીન એટલે બધાને ખબર કે બેન્ઝીન રિંગ જે છે એના ઉપર શું આવશે? NH2. આ જે એનિલીન છે એની પ્રોસેસ આપણે કોની સાથે કરાવી દેવાની? તો ઓક્સિડેશનની પ્રોસેસ કરાવવાની છે, ઓક્સિજન દાખલ કરવાની, CF3COOH. પ્રોસેસથી આપણને નાઇટ્રોબેન્ઝીન મળશે. કઈ રીતે? તો બેન્ઝીન રિંગ જે છે, સાંભળજો, નાઇટ્રોજન તો છે જ, 2 ઓક્સિજન જોડાઈ જશે. બરાબર? 2 ઓક્સિજન જોડાઈ જશે અને એટલે અહીંયાથી આવશે એવું જરૂરી નથી, એ પર્ટિક્યુલર કોઈ વાત નથી, મિકેનિઝમ નથી. બરાબર? એટલે આની હેલ્પથી ઓક્સિડેશન થઈને 2 અંદર એડ થશે ઓક્સિજન અને એક તો 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે વોટર બનાવશે. કેટલા જોઈ જશે? 3. બસ આવી સિમ્પલ ઓક્સિડેશનની પ્રોસેસ છે. ઓકે? ચાલો આગળ વધીએ. બીજું આપણે કઈ રીતે બનાવી શકીએ? તો એનિલીનમાંથી તો જોઈ ગયા, ટ્રાયફ્લોરો એસિટિક એસિડની હેલ્પથી આપણે જો એનિલીનનું ઓક્સિડેશન કરાવીએ તો આપણને નાઇટ્રોબેન્ઝીન મળશે પ્લસ વોટર એઝ અ બાય પ્રોડક્ટ મળશે. ચાલો આગળ આવી શકે કે એસાઇલ નાઇટ્રેટ જે છે,
બરાબર છે, એની બેન્ઝીન સાથે પ્રોસેસ કરાવો તો પણ નાઇટ્રોબેન્ઝીન મળી શકે. એસાઇલ બેન્ઝીન, એસાઇલ નાઇટ્રેટ, બરાબર. તો એસાઇલ નાઇટ્રેટની બેન્ઝીન સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોબેન્ઝીન બને. બરાબર, જોઈએ ચાલો કે બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ બેન્ઝીન રિંગ ફોર્મમાં જ લેવાની છે. એસાઇલ ગ્રુપ એટલે CH3COO. જો આ વસ્તુ યાદ રાખજો, એસાઇલ શબ્દ આવે ને એટલે શું કરવાનું, CH3COO. એસાઇલ નાઇટ્રેટ કીધું છે ને, તો NO2. આની સાથે આપણે આ પ્રોસેસ કરાવીએ એટલે શું થઈ જાય કે આ બેન્ઝીન રિંગ દેખાય, એની ઉપર જોડાઈ જાય NO2 નાઇટ્રોબેન્ઝીન, અને આ જે CH3COO છે એને અહીંથી H આવીને જોડાઈ જાય તો શું બને, CH3COOH, એસિટિક એસિડ બનશે. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, આ એટલી બધી કંઈ ડિફિકલ્ટ છે નહીં. હા, આને તમારે વધારે થોડીક યાદ રાખવી પડશે, કારણ કે કદાચ ચોપડીની અંદર એ પ્રોસેસ તમને આપેલી નહીં હોય. બરાબર, તો ફરી પાછું કહી દઉં, એનિલિન ચેન ઓક્સિડેશન ઇન પ્રેઝન્સ ઓફ ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ કરાવો એટલે નાઇટ્રોબેન્ઝીન અને વોટર મળી જશે. બીજું, એસાઇલ નાઇટ્રેટ જે છે, એસાઇલ નાઇટ્રેટ, બરાબર છે, એની તમે બેન્ઝીન સાથે પ્રોસેસ કરાવો તો નાઇટ્રોબેન્ઝીન અને એસિટિક એસિડ જે છે એ તમને પ્રોડક્ટમાં મળી જશે. ચાલો, તો બસ આટલી નાઇટ્રો કમ્પાઉન્ડની બનાવટ તમારે જોવાની છે બેન્ઝીન રિંગમાં અને આલ્કાઇલમાં. હવે પહેલાં તો આપણે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ જોશું, બરાબર, ભૌતિક ગુણધર્મો, અને પછી આપણે એના કેમિકલ ગુણધર્મો પર જઈશું. હા, એની કેમિકલ પ્રોપર્ટીઝ થોડીક વધારે છે એટલે વધારે લેક્ચર જોઈ જશે. ચાલો, આપણે અત્યારે જોઈશું નાઇટ્રો કમ્પાઉન્ડના ભૌતિક ગુણધર્મો. રાઈટ, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ. ચાલો, તો નાઇટ્રો આલ્કેન છે ને એ કલરલેસ છે, પ્લીઝન્ટ સ્મેલ ધરાવે છે અને લિક્વિડ છે. નાઇટ્રો આલ્કેન બરાબર. નાઇટ્રો આલ્કેન કેવા હોય છે તો રંગવિહીન, પ્રવાહી છે અને મીઠી વાસ ધરાવે છે. મતલબ ગમે તેવી વાસ ધરાવે છે, આપણને ગમે એવી સ્મેલ હોય છે. ઓકે, બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો આઇસોમેરિક આલ્કાઇલ નાઇટ્રાઇટ કરતાં ઊંચા હોય છે. તો હમણાં થોડીક વાર પહેલાં આવ્યું હતું ત્યારે મેં એક્સપ્લેન કર્યું કે નાઇટ્રેટના બોઇલિંગ પોઈન્ટ એ નાઇટ્રાઇટ કરતાં, આ બે વચ્ચેનો ડિફરન્સ ખબર છે ને, નાઇટ્રાઇટ કરતાં ઊંચા હોય છે. કેવા હોય છે, ઊંચા હોય છે. એક્ઝામ્પલમાં ઇનકેસ આપણે જો વાત કરીએ તો હું CH3NO2 કહી શકું એન્ડ સેકન્ડ વન ઇઝ CH3ONO કહી શકું. આ નાઇટ્રાઇટ છે, આ છે નાઇટ્રેટ. આનું બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય છે, આનું બોઇલિંગ પોઈન્ટ લો હોય છે. બરાબર, ચાલો, એક તો એ વાત છે. હવે નોર્મલી કેવું છે કે લેસ સોલ્યુબલ ઇન વોટર પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ઝડપથી દ્રાવ્ય થાય છે. એટલે પાણીમાં ઓછા દ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકોમાં ઝડપથી દ્રાવ્ય બને છે. રેડી, તો ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ રંગવિહીન છે, લિક્વિડ છે, મીઠી વાસ ધરાવે છે. નાઇટ્રેટ છે એના બોઇલિંગ પોઈન્ટ નાઇટ્રાઇટના બોઇલિંગ પોઈન્ટ કરતાં હાયર લેવલના હોય છે, અને પાણીમાં નોર્મલી એટલા બધા ડિઝોલ્વ નહીં થાય, પણ જે કાર્બનિક દ્રાવકો છે એની અંદર એ વધારે ડિઝોલ્વ થશે. ઓકે, ચાલો આગળ. નાઇટ્રો આલ્કેન અને નાઇટ્રો એરિન જે છે એ હાઈ ડાયપોલ ઇન્ટરેક્શન ધરાવે છે. એટલે દ્વિધ્રુવીય એટ્રેક્શન ફોર્સિસ એના અણુઓ વચ્ચે હાઈ લેવલનું હોય છે.
અને એટલા માટે એના બોઇલિંગ પોઈન્ટ જે છે ને એને અનુરૂપ જે હાઇડ્રોકાર્બન હોય છે કમ્પેરેબલ મોલિક્યુલર માસવાળા એના કરતાં હાયર હોય છે. ચાલો જુઓ, નાઇટ્રો આલ્કેન અને નાઇટ્રોએરિન બરાબર, બંનેમાં દ્વિધ્રુવ આકર્ષણ જોવા મળે છે. જો દ્વિધ્રુવ આકર્ષણમાં ખબર ન પડતી હોય ને તો 11 સાયન્સનું રાસાયણિક બોન્ડિંગ વાળું લેશન એનો છેલ્લો પોર્શન એના ઉપર વયા જાજો, ખબર પડી જશે. મેં બધું સમજાવેલું છે. દ્વિધ્રુવીય આકર્ષણ વધારે હોય છે. બરાબર, તો નાઇટ્રો આલ્કેન અને નાઇટ્રોએરિન સંયોજનોમાં દ્વિધ્રુવ એટ્રેક્શન વધારે હોય છે. મતલબ એક પ્રકારનું એટ્રેક્શન ફોર્સ છે. આકર્ષણ બળ વધારે હોય તો સીધી વાત છે કે એને બોઇલ કરવા માટે ઉર્જા પણ શું કરવી પડે? વધારે આપવી પડે. ઉર્જા વધારે આપવી પડે. માટે if I have to compare boiling points of hydrocarbon and boiling points of nitroalkane or nitroarine, then I can say that boiling point of nitroalkane or nitroarine is much more higher than as compared to boiling point of hydrocarbon, okay, of relevant molecular mass. ઓકે, ચાલો, કમ્પેરેબલ મોલિક્યુલર માસ મતલબ મોલિક્યુલર માસ જે છે એ સરખા આવતા હોય એવા હાઇડ્રોકાર્બન અને નાઇટ્રો આલ્કેન ઓર નાઇટ્રોએરિન કમ્પાઉન્ડના જે બોઇલિંગ પોઈન્ટ છે એની કમ્પેરિઝન કરો તો તમે એમ કહી શકો કે બોઇલિંગ પોઈન્ટ ઓફ નાઇટ્રોઆલ્કેન એન્ડ નાઇટ્રોએરિન is much more greater than hydrocarbon. Ready? મોલિક્યુલર માસ કેવા હોય? નજીકના સરખા. મોલિક્યુલર માસ નજીકના સરખા હોય એની કમ્પેરિઝન કરી શકાય. માસ નજીકના સરખા હોય તેની સરખામણી કરતા, બરાબર, તેની સરખામણી કરતા. રેડી? ઓકે, ચાલો. તો આની ફિઝિકલ પ્રોપર્ટી છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. નાઇટ્રોબેન્ઝીન જે છે ને પેલ યલો કલરનું ઓઇલી લિક્વિડ હોય છે. બેન્ઝીનવાળાની વાત કરીએ તો એમાં મેઇન કમ્પાઉન્ડ શું આવે? નાઇટ્રોબેન્ઝીન આવે. બેન્ઝીન રિંગ ઉપર કોણ આવશે? નાઇટ્રો ગ્રુપ. એટલે કયું આવશે? નાઇટ્રોબેન્ઝીન. ધીસ ઇઝ અવર નાઇટ્રોબેન્ઝીન. અને જો હું નાઇટ્રોબેન્ઝીનની વાત કરું ને તો હમણાં આપણે કીધું કે લિક્વિડ હોય છે, તો ડેફિનેટલી પણ આ પેલ યલો કલરનું લિક્વિડ છે. પેલ યલો લિક્વિડ, બરાબર. અને પેલ યલો લિક્વિડ જે છે એ ઓઇલી હોય છે. ઓઇલી, બરાબર, તેલી પ્રવાહી હોય છે. બોઇલિંગ પોઈન્ટ 483 છે. શું છે એનું બોઇલિંગ પોઈન્ટ? કારણ કે લિક્વિડ હોય એટલે બોઇલિંગ પોઈન્ટ જ આવવાનું છે. ગેસમાં કન્વર્ટ થવા માટે કેટલું ટેમ્પરેચર? તો 483 કેલ્વિન, બરાબર. પાણી જે છે એના કરતાં એની ઘનતા કેવી હોય છે? વધારે. તો પાણી કરતાં ઘનતા વધારે. ઘનતામાં ખબર પડે ને, ઘનતા વધારે. જેની ઘનતા પાણી કરતાં વધારે હોય એને પાણીમાં નાખો તો એ ડૂબી જાય કે તરે? તો શું થશે? ડૂબી જાય. મતલબ નાઇટ્રોબેન્ઝીન જે છે એને તમે પાણીમાં નાખશો ને તો તળિયે બેસી જશે, બરાબર છે. ચાલો આગળ. અને કડવી બદામ જેવી વાસ ધરાવે છે. મસ્ત સ્મેલ આવે, બરાબર. લેબમાં છે, જોઈ લેજો, બરાબર. કડવી બદામ જેવી વાસ. નોર્મલી લેબમાં જેટલા પણ કેમિકલ્સ છે એ બધાની સ્મેલ હું સ્ટુડન્ટને કરાવું છું કે એટલીસ્ટ એ લોકોને ખ્યાલ આવે કે ખાલી વર્ડ્સમાં વાંચે છે એના કરતાં એક્સપિરિયન્સ કરી શકે કે આ ટાઈપની સ્મેલને કડવી બદામ જેવી વાસ કહેવાય. ઓકે. અને એ જે છે ને એ વોલેટાઇલ છે પણ ગરમી આપતા બાષ્પશીલ છે.
બરાબર. અને એની જે વરાળ બને છે ને, અથવા એને તમે બાષ્પ કહી શકો, એ બાષ્પનું નેચર ઝેરી હોય છે. કેવી હોય છે? ઝેરી. એની જે વરાળ છે એ વરાળ કેવી હોય છે? ઝેરી હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે આપણે જોવાના છીએ કે ઇલેક્ટ્રોફાઇલ એટેક એટ ધી મેટા પોઝિશન. હું કામ મેટા સ્થાનની અંદર જ ઇલેક્ટ્રોફાઇલ એટેક કરી શકે છે. તો આઈ થિંક એ મારે કહેવાની કોઈ જરૂર નથી કે નાઇટ્રો સમૂહ મેટા નિર્દેશક શું કામ છે. કારણ કે જ્યારે 11 સાયન્સમાં જ્યારે નિર્દેશક વાત આવી હશે, સમૂહની નિર્દેશક વાત, બરાબર, નિર્દેશક સમૂહની, ત્યારે કયું મેટા દર્શાવે છે, કયું ઓર્થોપેરા દર્શાવે છે, શું કામ દર્શાવે છે, એ તમને રીઝન સાથે કીધેલું હશે. આઈ થિંક સો, બરાબર છે. તો એ હું નથી દર્શાવતી કે કઈ રીતે મેટા સ્થાનની ઉપર કોઈ સમૂહ નાઇટ્રો ગ્રુપ હોવાના કારણે દાખલ થાય છે. રેઝોનન્સ બતાવવું પડે. રેડી? આગળ વધીએ. આપણે એની કેમિકલ પ્રોપર્ટી ઉપર વધારે ફોકસ કરીશું. રાસાયણિક ગુણધર્મો. ઓકે, ચાલો કેમિકલ પ્રોપર્ટીઝ આપણે જોવાના છે. કેમિકલ પ્રોપર્ટીમાં પહેલા નંબરનું જોશું આપણે રિડક્શનની પ્રક્રિયા. આમાં મજા આવશે તમને. રિડક્શન પ્રક્રિયા કે નાઇટ્રો જે છે ગ્રુપ, બરાબર, એનું રિડક્શન કરાવો તો તમને શું મળી શકે. તો સાંભળજો, નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે એનું તમે રિડક્શન કરાવો તો તમને વેરાયટી ઓફ કમ્પાઉન્ડ્સ મળી શકે અને એનું ડિપેન્ડન્સ એના ઉપર હોય છે. તો રિડ્યુસિંગ એજન્ટ ઉપર હોય છે અને પીએચ ઉપર હોય છે, બરાબર. નોર્મલી રિડક્શનની પ્રોસેસ જે છે એ આપણે અત્યારે જે જોવાના છીએ, બરાબર છે, એ વાઇઝ વધારે થાય છે. હવે આપણે એવું કહી દીધું કે રિડક્શન છે એનાથી તમને જે પ્રોડક્ટ મળશે એનું ડિપેન્ડન્સ કોના ઉપર હોય છે. તો હું એ તમને કહું, રિડક્શનથી મળતી નિપજનો આધાર, રિડક્શનથી મળતી નિપજનો આધાર કોના પર હોય? તો એક રિડક્શન કરતા પદાર્થ જે છે, બરાબર છે, એ રિડક્શન કરતા પદાર્થની પ્રકૃતિ એઝ વેલ એઝ પીએચ પર હોય છે. ઓકે, મીડિયમમાં પ્રોસેસ કરાવો છો રિડક્શનની, એની જે પીએચ છે એના પર ડિપેન્ડન્સ હોય છે. એન્ડ ધેટ્સ વાય વી હેવ મોર ધેન વન ટાઈપ્સ ઓફ રિડક્શન પ્રોસેસીસ. ઓકે, એન્ડ રીઝન ઇઝ હિયર, બરાબર. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોમન પ્રોસેસ જોઈશું. લાઈક વી હેવ RnO2. ઓકે, એનું રિડક્શન જે છે એ હાઇડ્રોજન આપણે દાખલ કરીશું, રિડક્શન કરાવશું, બરાબર. તો રિડક્શન કરાવવાથી ફર્સ્ટ ઓફ ઓલ આપણને નાઇટ્રોસો કમ્પાઉન્ડ મળી જશે, નાઇટ્રોસો કમ્પાઉન્ડ. રેડી? અને માઇનસ શું થઈ જશે? H2O, બિકોઝ અહીંયા કેટલા H જોઈ જશે? 2. એટલે એક ઓક્સિજન અહીંયાથી આની સાથે જોડાય અને વોટર મોલિક્યુલ બનાવે તો શું બને? RN ડબલ બોન્ડ O. આને નાઇટ્રોસો કહેવાય, યાદ છે ને? નાઇટ્રોસો કમ્પાઉન્ડ મળશે. ચાલો, આ નાઇટ્રોસો સંયોજન છે એનું ફરી પાછું આપણે રિડક્શન કરાવીએ. ઓકે, મતલબ હાઇડ્રોજન એડ કરીએ. જો હું પાછા હાઇડ્રોજન એડ કરીશ ને તો મને અહીંયા હાઇડ્રોક્સાઇલ એમાઇન મળી જશે, બરાબર. શું મળશે? RNHOH. આને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય. શું કહેવાય? હાઇડ્રોક્સિલ એમાઇન. આવું પણ આપણે જોઈ ગયા છીએ અગાઉ, બરાબર. કેટલા હાઇડ્રોજન જોશે? 2. તો હાઇડ્રોક્સિલ એમાઇન કમ્પાઉન્ડ મળશે. હવે એનું ફરી પાછું રિડક્શન કરાવીએ, બરાબર. તો હજી પણ પાછા શું દાખલ કરવાના? 2 હાઇડ્રોજન. જેવા હું 2 હાઇડ્રોજન દાખલ કરીશ, બરાબર, એટલે આ એક હાઇડ્રોજન આની સાથે શું બનાવી નાખશે? H2O. એ દૂર થઈ જશે અને બીજી પ્રોડક્ટ બનશે RNH2. એટલે શું બની જાય? પ્રાઇમરી એમાઇન. રેડી? ચાલો, તો ફરી પાછું એકદમ સિમ્પલ કોમન પ્રોસેસ કહું છું, બરાબર, કે RnO2 નાઇટ્રો કમ્પાઉન્ડ છે
એનું રિડક્શનની પ્રોસેસ કરાવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ it requires two hydrogen atoms. From that, one hydrogen atom react with one oxygen. Two hydrogen atom reacts with one oxygen અને વોટર મોલિક્યુલ બનાવશે. એટલે આપણી પાસે અહીંયા શું વધશે? RN ડબલ બોન્ડ O, એ ઓક્સિજન વધશે, જેને નાઇટ્રોસો સંયોજન કહેવાય. એ નાઇટ્રોસો સંયોજનનું ફરી પાછું રિડક્શન કરાવીએ તો આપણને મળશે હાઇડ્રોક્સિલ એમાઇન. 2 હાઇડ્રોજન એડ થઈ જશે. એ હાઇડ્રોક્સિલ એમાઇનનું ફરી પાછું રિડક્શન કરાવીએ તો -H2O થઈ અને શું બનશે? પ્રાઇમરી એમાઇન. બરાબર. તો આ રિડક્શન માટેની પ્રોસેસ અહીંયા આલ્કાઇલ ઓર એરાઇલ હોઈ શકે. આર શું હોઈ શકે? આલ્કાઇલ ઓર શું હોઈ શકે? એરાઇલ સમૂહ હોઈ શકે. એરાઇલ ગ્રુપ. આલ્કાઇલ પણ લઈ શકો, એરાઇલ પણ લઈ શકો. પ્રોસેસ સેમ થશે. ફાઇનલ પ્રોડક્ટ એમાઇન મળશે. ઓકે, એ પણ પ્રાઇમરી એમાઇન મળશે. રેડી? આગળ વધીએ. ચાલો હવે આપણે રિડક્શનની જે પ્રોસેસ જોઈએ છે, બરાબર, એ પ્રોસેસમાં પહેલું આપણે જે જોવાનું છે એ આવશે એસિડિક માધ્યમમાં રિડક્શન. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં રિડક્શન. માનો કે હું એસિડની પ્રેઝન્સમાં રિડક્શન કરાવું છું, બરાબર, તો મારી પ્રોડક્ટ શું હશે? તો પ્રોડક્ટ શું હશે? ચાલો, તો નોર્મલી રિએક્શનની અંદર નાઇટ્રોબેન્ઝીન છે એની એસએન અને HClની પ્રેઝન્સમાં હાઇડ્રોજન છે, બરાબર, એ હાઇડ્રોજન અંદર એડ થશે અને આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હોઈ શકે આપણે એ જોઈએ. બરાબર. ચાલો, તો માનો કે હું રિએક્ટન્ટ લઉં છું RNO2, બરાબર, એનું આપણે 6 હાઇડ્રોજન દાખલ કરીએ. રિડ્યુસિંગ એજન્ટ આવશે SN અને HCl. હવે આ રિડ્યુસિંગ એજન્ટ તમે બહુ બધી વાર જોઈ ગયા છો. રેડી? હવે હાઇડ્રોજન જે અંદર દાખલ થશે ને, ઓકે, એ કઈ રીતે આખી પ્રોસેસ કરશે? તો RNO2 જે છે એની જગ્યાએ, સાંભળજો, ઓક્સિજન કમ્પ્લીટ દૂર કરવાના છે તો -2 મોલ્સ ઓફ શું કરવું પડે? H2O. તો જ 2 ઓક્સિજન અહીંયાથી કેન્સલ આઉટ થાય ને 4 હાઇડ્રોજન આમાં વયા ગયા. હવે બીજું જે અહીંયા હાઇડ્રોજન એડ થશે, બરાબર, HCl પ્રેઝન્ટ છે, તો અહીંયા 2 હાઇડ્રોજન આમાંથી અહીંયા જોડાશે અને 1 હાઇડ્રોજન અહીંયાથી આવશે. તો શું બનશે? RNH3+. અને શું જોડાશે? Cl-. તો પહેલાં તો આ ટાઈપનું એક આપણને શું મળી જશે? સોલ્ટ મળશે. બરાબર. અહીંયા સોલ્ટ ફોર્મેશન થશે અને એ જે સોલ્ટ છે એની આગળ આપણે NaOH સાથે પ્રોસેસ કરાવીએ તો માઇનસ શું થઈ જાય? NaCl થઈ જશે. બરાબર. અને પછી જે આપણને મળશે એ શું હશે? તો RNH2 પ્રાઇમરી એમાઇન જે છે એ આપણને અહીંયા મળશે અને SN+2 બનશે. શું બનશે? SN+2. રેડી? NaCl તો દૂર થશે જ તે, પ્લસ એક શું દૂર થઈ જશે? વોટર મોલિક્યુલ અને SN2+. બરાબર. SNમાંથી શું બની જશે? SN+2 બની જશે. નોર્મલી આવી પ્રોસેસ છે. ઓકે, ચાલો, બિકોઝ પહેલાં છે ને SN HCl વચ્ચેની પ્રોસેસથી આઈ થિંક SnCl4 સમથિંગ બને છે ને પછી આગળ પ્રોસેસ વધે છે, પણ આપણે મિકેનિઝમ જોવાની કોઈ જરૂર નથી એન્ડ ધેટ્સ વાય આપણે ડાયરેક્ટલી આ જે પ્રોસેસ છે એ જોશું અને આજે આપણી પ્રોડક્ટ છે એ શું મળશે આપણને? પ્રાઇમરી એમાઇન. રેડી? આવી એક આપણે પ્રોસેસ જોઈ લઈએ. આમાં તે R = આલ્કાઇલ ઓર એરાઇલ તમે લઈ શકો, કોમન જ કીધું હતું ઉપર. માનો કે હું CH3CH2 NO2 છે એની પ્રોસેસ 6 હાઇડ્રોજન સાથે કરાવું. સેમ કન્ડિશન, SN અને શું આવશે? HCl. બરાબર. તો પ્રોસેસ થઈને ફર્સ્ટ ઓફ ઓલ તો શું મળશે? CH3CH2 NH3+ Cl-. રેડી? -2 મોલ્સ ઓફ શું થઈ જશે? H2O. તો આ જે બને છે ને એની આગળ કોની સાથે પ્રોસેસ થશે? NaOH. તો શું દૂર થાય? -NaCl, ફરીવાર H2O, -SN2+, અને ફાઇનલ પ્રોડક્ટ આવશે CH3CH2 NH2. આ જે છે એને શું કહેવામાં આવશે? તો એ જે છે આપણું ઇથાઇલ એમાઇન છે. આવી જ બેન્ઝીન રિંગમાં સેમ પ્રોસેસ કરાવી શકાય. લાઈક C6H5NO2 છે આપણી પાસે. રેડી? 6 હાઇડ્રોજન એડ કરીએ, સેમ પ્રોસેસ. SN અને શું આવશે? HCl. બરાબર. પ્રોસેસ કરાવશું એટલે અહીંયા અથવા પણ ચાલી શકે Fe અને HCl. રેડી? પ્રોસેસ થઈને બની જશે C6H5NH2.
રેડી. ટોટલ કઈ રીતે દૂર થશે, તો 2H2O તો અહીંયા જ નીકળી જશે, એક H2O અહીંયા બનશે, પ્લસ એક શું બનશે, NaCl. હા, પણ આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ડાયરેક્ટલી અહીંયા બની જાય છે Cl જોડાયા વગર, બરાબર. આવી આખું સ્ટેપ બતાવવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, શોર્ટમાં અહીંયા જ બતાવી દેવું હોય તો -2H2O કરી દેવાનું, બરાબર. બાકીનું બધું બની જશે. તો અહીં શું બની જશે, એની રેડી. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હજી બહુ બધી કેમિકલ પ્રોપર્ટીઝ બાકી છે, મતલબ રિડક્શન જ બાકી છે, બરાબર. જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કરશું, રિડક્શનની બીજી બધી પ્રોસેસીસ. ઓકે, ચાલો.